હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે જોવાના છીએ આકાશ વાદળી કેમ દેખાય છે. આ ક્વેશ્ચન છે એ મોસ્ટલી બધાને નોર્મલી થતો હોય છે. આ કોઈ પણ કેમ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આનું જે તમે કંઈ થિયરી અત્યારે ભણશો એ બધું કામ આવશે. સેકન્ડ એ કે તમે 10th એક્ઝામ આપો છો, 9th 10th ને એમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે આકાશ શું કામ આપણને ઓલવેઝ સ્કાય વાદળી કલરનું જ દેખાતું હોય છે. તો એની પાછળ કંઈક એક સરળ સાયન્સ આપ્યું છે. સાયન્સ એનું શું છે, એની જર્ની, તો કે સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશ આપણે ઓલવેઝ જોયું હોય કે કેવા કલરનો હોય છે, વાદળી કલરનો હોય છે. વ્હાઇટ કલરનો હોય છે. અને વ્હાઇટ કલરનો સૂર્યપ્રકાશ હોય ને, તો એટલી તમને ખબર હોવી જોઈએ કે જે કોઈ પણ વ્હાઇટ કલર હોય તો એની પાસે ઘણા બધા કલરનું મિશ્રણ હોય. વ્હાઇટ કલર ત્યારે જ બને કે જાજા બધા કલર છે એ જેટલા પણ એ બધાનું મિશ્રણ થાય ત્યારે વ્હાઇટ કલર બને. એને આપણે તોડશું તો તમને અલગ અલગ કલર મળશે. તો હવે એ શું થાય છે કે વાયુમંડળમાં છે એ સૂર્યપ્રકાશ ફેલાય છે. લાઈક આ આપણી અર્થ છે અને અહીંયા સૂર્યપ્રકાશ આવે છે. હવે આ વ્હાઇટ કલરનો છે. હવે પ્રકાશનું વિખેરણ થાય. વિખેરણ થાય એટલે બધા અલગ અલગ છે એ કલર છે એ અલગ અલગ થશે. એની વેવલેન્થ જેટલા કલરની અલગ અલગ હોય તો એ બધા કલર અલગ અલગ દિશામાં શું કરશે, મૂવ કરશે. એનું વિખેરણ થશે એટલે એ પ્રકાશ છે એનું જે વ્હાઇટ કલર હતો એ તૂટશે અને ઘણા અલગ અલગ કલર છે એ તમને જોવા મળશે. હવે જો જેટલા પણ યલો છે, ઓરેન્જ છે, એ બધા કલર છે ને એ તો તમને અવકાશમાં મુવમેન્ટ કરતા વયા જશે, દેખાઈ જશે. પણ જે વાદળી કલર છે, જાંબલી કલર છે, એ બધા છે એ તમારા અર્થના એટમોસ્ફિયર સુધી પહોંચશે. એટલે તમારું સ્કાય છે એ તમને કેવા કલરનું દેખાય છે, વાદળી કલરનું દેખાય છે. હવે શું છે, સૂર્યપ્રકાશનો સાચો રંગ શું છે એ તો આપણને ખબર છે, મેં તમને કીધું એમ. સૂર્યપ્રકાશ છે એ સફેદ પ્રકાશ છે. સફેદ પ્રકાશ છે તો સફેદ પ્રકાશ પણ ઘણા રંગોનું હોય છે. સફેદ પ્રકાશમાં કેટલા રંગો હોય? લાલ છે, નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબલી. આ બધાનું તમે જ્યારે મિશ્રણ કરો છો તો ત્યારે તમને એક સફેદ પ્રકાશ મળે છે અને એ જ સફેદ પ્રકાશ એટલે તમારો સૂર્યપ્રકાશ. હવે પ્રકાશનું વિભાજન કઈ રીતે થાય? જ્યારે સફેદ પ્રકાશ છે વિવિધ રંગોનો બનેલો છે એ તમને ખબર છે. લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી અને જાંબલી. દરેક રંગની વેવલેન્થ કંઈક અલગ અલગ હોય છે. જો કોઈ પણ રેઝ જો કોઈ પણ કિરણ જુઓ તો બધાની વેવલેન્થ હોય. કોઈ વેવલેન્થ એટલે ખબર પડે છે તમને? લાઈક આ મેં એક આમ તરંગ દોર્યું છે તો આ એની વેવલેન્થ છે કે અહીંથી લઈને આમે કોઈ નિશાની કરી, અહીંથી લઈને આ ઢોળાવ સુધીનો જે આ છે એ એરિયા કેટલો છે, બધાની વેવલેન્થ છે અલગ અલગ હોય તો એને વેવલેન્થ કહેવામાં આવે. હવે વેવલેન્થ છે એ કોની, બધા લાઈક લાલ કલર હોય તો એની વેવલેન્થ થઈ બધાથી અલગ હશે ને, જાંબલી છે તો એની વેવલેન્થ પણ બધાથી અલગ હશે. એટલે કોઈ પણ રંગ છે એક સરખી વેવલેન્થ ધરાવતો નથી. એ તમને ખબર પડી ગઈ. નેક્સ્ટ, હવે જો પૃથ્વીનું વાયુમંડળ, પૃથ્વીની આસપાસ વાયુઓનું આવરણ છે એ આપણને ખબર છે. આપણી પૃથ્વી છે, અહીંયા આપણું કંઈક એટમોસ્ફિયરનું જે આ છે એ આપણે લેયર લગાડેલું આપણે જોઈ શકીએ કે આમાં બધા છે એ બધા તમને વાયુઓ બધા જોવા મળશે. એમાં ઓક્સિજન, નાઇટ્રોજન ને અન્ય વાયુઓ કોઈ પણ અહીંયા તમને આપ્યા છે એ બધા વાયુઓ અહીંયા ઘૂમતા હશે. હવે એના લીધે શું થશે કે સૂર્યપ્રકાશ આ વાયુના અણુઓ સાથે અથડાય છે. જ્યારે બહારથી આ સૂર્ય છે ત્યાંથી કોઈ રેઝ આવશે વ્હાઇટ કલરની, જે આપણે હમણાં વાત કરી હતી તો એની એ વ્હાઇટ કલરની રે આવે, જે કિરણ આવે, તો એ કિરણ છે એ અહીંયા જેટલા પણ ઓક્સિજનના કે કાર્બન ડાયોક્સાઇડ કે કોઈ પણ જેટલા પણ વાયુ હશે તો એની સાથે શું કરશે, અથડાશે. અહીંયા અથડાશે એટલે શું થશે, એનું વિખેરણ થાય. વિખેરણ થાય એટલે અલગ અલગ વેવલેન્થ વાળું છે એ તમે જોયું જ હોય. હવે અહીંયા હું કંઈક અરીસો રાખી દઉં, અરીસાની સામે છે એ હું શું કરું, ટોર્ચની લાઇટ કરું તો એ બધા જેટલા પણ ટોર્ચની લાઇટ છે એ આખા રૂમમાં ફેલાઈ જશે, તમને એકદમ મસ્ત અંજવાળું મળશે. તો એ જ રીતે અહીંયા પણ શું થશે, બધી દિશામાં વિખેરણ તમને થતું જોવા મળશે. નેક્સ્ટ જોઈએ. હવે એનું વિખેરણ મેં જે તમને કીધું એને ઇંગ્લિશમાં શું કહેવાય, સ્કેટરિંગ કહેવાય. હવે વિખેરણ છે એ કઈ પ્રકારે થાય છે કે વાયુના નાના અણુઓ પ્રકાશને જુદી જુદી દિશામાં ફેલાવે છે. આ અર્થ છે આપણી. અહીંયા તમને જાજા બધા છે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આ તે આપ્યું છે અને અહીંયા એક આપણને સૂર્ય આપ્યો છે, ત્યાંથી અહીંયા આવે છે રેઝ અને એ શું થશે, આની હારે અથડાશે એટલે અહીંયા અલગ અલગ દિશામાં એના જે કંઈ પણ વેવલેન્થ વાળા અલગ અલગ કલર વાળી જે વેવ્સ હતી એ બધી દિશામાં દૂર જવા મળશે. એટલે નાની વેવલેન્થ ધરાવતા રંગો વધારે વિખેરાય છે. જેની વેવલેન્થ નાની હશે, જેમ કે રેડ કલર છે, ઓરેન્જ છે, તે ઓલવેઝ નાની વેવલેન્થ વાળા હોય. તો એ બધા છે એ અલગ અલગ દિશામાં તમને શું થતા જોવા મળશે કે ફેલાતા વધારે જોવા મળશે.
વાદળી પ્રકાશનું વિખેરણ ઘણું વધારે થાય છે, એની વેવલેન્થ તો બધાથી નાની છે. લાલ છે એ બધાથી ઓછી ધરાવી શકે. વાદળી પ્રકાશ આખા આકાશમાં વધુ ફેલાય છે. આપણી આંખો તેને જુદી જુદી દિશામાં જુએ છે, તેથી આકાશ આપણને વાદળી કલરનું દેખાય છે. એટલે એ એક યાદ રાખજો કે વાદળી કલર, જાંબલી કલર એ જે તમને દેખાય છે શું હોય છે, એનું વિખેરણ વધારે થાય છે. એનું વિખેરણ છે એ કેવું થાય છે? વધારે થાય છે. હવે સૂર્યાસ્ત સમયે પાછું આપણે એવું જોઈએ કે આપણે બ્લુ માંથી આકાશ કેવા કલરનું દેખાવા મળે છે? લાલ કલરનું. ત્યારે શું થાય? સૂર્યાસ્ત સમયે પ્રકાશને વાયુમંડળમાંથી લાંબો માર્ગ પસાર કરવો પડે છે. વાદળી પ્રકાશ છે વધુ વિખેરાઈ જાય છે. લાલ અથવા તો નારંગી પ્રકાશ આપણી આંખ સુધી વધુ પહોંચે છે. તેઓ સૂર્યાસ્ત લાલ નારંગી દેખાય છે. એટલે શું થશે? સૂર્યાસ્ત આપણને કેવા કલરનો દેખાશે? લાલ અને નારંગી કલરનો દેખાશે. શું કામે? કેમ કે ત્યારે છે આપણી આંખ સુધી એ વધુ પહોંચશે. સૂર્યાસ્ત સમયે આપણને જે કાંઈ પણ વાયુમંડળમાં જે પ્રકાશ પહોંચે છે એને એક લાંબો માર્ગ પસાર કરવો પડે છે એના લીધે. મહત્વની વાત અહીંયા લખી છે, શું જાંબલી પ્રકાશનું વિખેરણ ઓછું છે? ના, જાંબલી પ્રકાશ એની વેવલેન્થ પણ ખૂબ નાની છે. જાંબલી છે, બ્લુ છે, એ બધાની વેવલેન્થ બહુ નાની છે. જ્યારે રેડની વેવલેન્થ કેવી હશે? વધારે હશે. પરંતુ માનવ આંખ વાદળી પ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલ છે અને સૂર્યપ્રકાશમાં જાંબલીનું પ્રમાણ પણ અલગ છે. સૂર્યપ્રકાશમાં જાંબલી જે રંગ છે એનું પ્રમાણ પણ અલગ છે, પણ આપણી આંખ છે એ એટલી સેન્સિટિવ, મીન્સ એ પ્રકારે કહી શકાય કે એને વાદળી પ્રકાશ છે એ વધારે જોવા મળે છે. હવે જો અહીં તમને શોર્ટમાં આપ્યું છે ક્વિક રિવિઝન કે સૂર્યપ્રકાશ સફેદ કલરનું છે, ઘણા રંગોનું બનેલું છે સફેદ કલર. હવે વાયુમંડળમાં છે ઘણા બધા અણુઓ હોય, એ યાદ રહી ગયા તમને. હવે તો જ્યારે સૂર્યપ્રકાશનું વ્હાઇટ કલરનું કિરણ છે એ અણુ ઉપર પડશે તો વાદળી પ્રકાશનું વધારે વિખેરણ થશે, એટલે તમારી અર્થ સુધી ઇઝીલી પહોંચશે. હવે તમને જોવા મળશે કે બાકી બધા જે રેડ કલર અને ઓરેન્જ કલર હતા એ આકાશમાં છે એ બીજા બધા ફેલાઈ જશે. એની વેવલેન્થ છે એટલી બધી હોતી નથી. આપણી આંખો સુધી પહોંચી જશે અને આકાશ આપણને કેવું કલરનું દેખાશે? વાદળી કલરનું દેખાશે. એટલે પાછું જ આપ્યું છે કે સૂર્યપ્રકાશ સફેદ છે, સફેદ પ્રકાશમાં ઘણા રંગો છે, વાયુમંડળ પ્રકાશનું વિખેરણ કરે છે, વાદળી પ્રકાશ વધુ વિખેરાય છે અને સૂર્યાસ્ત સમયે લાલ અથવા નારંગી રંગ દેખાય છે. બીકોઝ કે સૂર્યાસ્ત સમયે જે કાંઈ પણ આપણી પૃથ્વી સુધી જે રેસ પહોંચવાની જે ટાઈમ હોય એ બાકી કરતાં થોડોક વધારે લાગે છે. બસ આ એની પાછળનું રીઝન છે. એટલે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આપણી પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ ઘણા આપણા જે કંઈ પણ ઓક્સિજનના તે બધા વાયુ રહેલા છે. હવે સૂર્યપ્રકાશનું કિરણ વ્હાઇટ કલરનું હોય એ જ્યારે આ કણો સુધી પહોંચશે અને અથડાશે ત્યારે એ શું કરશે? એ વ્હાઇટ કલરનું વિખેરણ થશે. વ્હાઇટ જે કલર આપણને જોવા મળે છે, જે રેડ જોવા મળે છે, એનું વિખેરણ થઈને વધારે જેની પણ વેવલેન્થ જેની વધારે હશે એ અને જે વાદળી કલર છે જેનું વિખેરણ બધાથી વધારે થાય છે એ આપણા જમીન સુધી પહોંચશે ને આપણને દેખાશે. બાકી બધા છે એ અવકાશમાં સ્પેસ ઉપર શું થશે? વિખેરાઈને બહાર જતા રહેશે, પણ આપણને દેખાશે ખાલી વાદળી કલર અને આપણી આંખો એના પ્રત્યે સેન્સિટિવ હોય છે. બસ આની પાછળનું રીઝન એ જ હતું. એટલે આ ટોપિક હવે તમને કહેવામાં આવે તો તમારે શોર્ટમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે સૂર્યપ્રકાશ વાયુમંડળમાં જે કંઈ પણ અણુ છે એના લીધે વિખેરણ પામશે અને આપણને છે આકાશ વાદળી કલરનું દેખાશે. આ એનો મેઇન ટોપિક હતો. હવે જો આ તમને સમજાઈ ગયું છે તો ભલે, નહીતર તમે પાછું રિપીટ કરી શકો છો કે આ શું કહેવા માંગે છે. અને પીપીટી છે આ હું તમને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં મોકલી દઈશ, એટલે તમને વધારે ખ્યાલ આવે. થેન્ક યુ. જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડજો. અને આવા ક્લાસ 10th ને લઈને અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામને લઈને કંઈ પણ ડાઉટ હોય તો હું નેક્સ્ટ લેક્ચરમાં તમે કોમેન્ટ કરી શકો છો કે ભાઈ આ ટોપિક નથી સમજાતો, તો હું તમને ઇઝી આવા વેમાં સમજાવી શકીશ. થેન્ક યુ.